હેલો ફ્રેન્ડ્સ, તો બધાને ગુડ ઇવનિંગ અને બધાને જય શ્રી કૃષ્ણ। તો આજે તો સવારનો વિડીયો ઉતાર્યો જ નથી, કારણ કે સવારનો આજે જીયાનસિંહને અને તનિષને મજા ના હતી, એટલે હું સવાર દવાખાને ગઈ હતી અને એમાં પાછું આવી હું કેટલા વાગે 2:30 વાગે હું આવી, એટલે પછી સવારનું કંઈ શૂટ થયું જ નથી અને આવીને પછી જમીને એ લોકો સૂઈ ગયા, એટલે પછી હું થોડીક વાર આરામ મેં કર્યો। તો બપોરનું કંઈ શૂટ થયું જ નથી અને સવારે કંઈ નથી કર્યું। તો અત્યારથી વિડીયો ચાલુ કરીએ છીએ આપણે ને। કાલની મમ્મી ઘરે આવી અહીંયા મમ્મી ઘરથી અહીંયા આવી ગઈ છું મારા ઘરે, અને રોશનીબેન અને પૂજાબેન અહીંયા જ રોકાયા છે। તો પછી આપણે નીચે જઈએ ને, એટલે એ નીચે જ છે, તો પછી તો જો ટાઈમ મળશે શૂટ કરવાનો તો હું મળાવીશ। અને બધાને કહી દઉં કે જીયાનસીની બર્થડે છે ને 20 તારીખ છે, તો જેને 20 તારીખની કોમેન્ટ નાખી હતી ને એનું બધાનું સાચું, તો એની 20 તારીખ છે। તો આજે તારીખ છે કેટલી તારીખ છે? હા, 6 તારીખ છે આજે 6 તારીખ છે। તો હવે 20 તારીખે છે એનો બર્થડે, તો એના માટે અમે ગયા હતા ગિફ્ટ લેવા। તો અમે શું લઈએ ને એ અમને વિચાર આવતો હતો કે અમે એના માટે શું લઈએ, તો જોઈ આવ્યા છે અમને ગમે એવું, તો હવે જોઈએ હવે લઈએ કે નહીં। તો હજી તો 10-15 દિવસની વાર છે, તો જોઈ લઈશું આપણે કંઈક, અને તમે પણ એ કોમેન્ટ નાખજો કે શું લઈએ એના માટે। તો અત્યારે હું આવી ગઈ છું નીચે રસોડામાં ચા બનાવવા, તો આપણી ચા બને છે। તો ચા બની જાય ને એટલે પછી આપણે નાસ્તો કરી લઈએ, હજી બધા બીજા સૂતા છે। તો જો અત્યારે રસોઈ અમારી બની ગઈ, થોડુંક જમવાનું બપોરનું બચ્યું હતું ને, એ આજે જમવાનું બહુ ઝાઝું બચ્યું ચાલે છે। અને રિષિકાનો આજે લાસ્ટ વિડીયો છે, રિષિકા આજે છેલ્લી વાર અમારા વિડીયોમાં આવશે, કારણ કે આજે તો એ વહી જશે ઘરે એના, તો આજે હવે એનો એક છેલ્લો વિડીયો। તો બપોરનું જમવાનું આટલું બધી પડ્યું છે, એટલે અમે કંઈ ઝાઝું બધી બનાવ્યું નથી, તો એ બપોરનું જમી લઈશું। તો બપોર આજે અમે શું બનાવ્યું? લાપસી, પછી બીજું શું બનાવ્યું હતું? ભાત, મગ, વટાણા બટાટાનું શાક, પછી ક્યાંય મગ અને રોટલી, એ બધું બનાવ્યું હતું, તો એ પડ્યું છે, એટલે પછી અમે અત્યારે હવે એ જ જમી લઈશું। અને ચા મૂકશું, કોઈને પીવો હોય તો ચા પીશે, બાકી બધા જમી લઈશું। તો વિકીમાં ગયા છે છોકરા માટે દૂધની બોટલ લેવા, નહીં જીવ? કોને પીવું દૂધ? તને પીવું જ ને? તો જો આપણે હમણાં દૂધ પપ્પા આવે ને એટલે આપણે જઈએ હો ભાઈ માટે દૂધની બોટલ લઈને। હા, જો બહારથી રમીને આવી ગયા છે, આ લોકો અહીં ક્રિકેટ જોવા બેસી ગયા છે। પાછ થાકી ગયો બહારથી રમીને, હા એટલે તું આવી ગયો, થાકી ગયા ને બહારથી રમીને, તો હવે મેચ જોવો, ક્રિકેટ લવર હે તનિષ? ક્રિકેટ આટલું બધી ગમે છે? હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ। અને આજે છે નેક્સ્ટ ડે, અને હું અત્યારે જાઉં છું ભોલેનાથને જલ ચડાવવા। તો ભોલેનાથને જલ ચડાવવા જાય, અહીંયા શૂટ થશે નહીં, કારણ કે હું અહીંયા ફોન લઈને જતી નથી। તો હાલો હું પછી તમને મળું। તો અત્યારે હું આવી ગઈ છે ભોલેનાથને જલ ચડાવીને, અને જ્યાં સજી આપણી સૂટી છે, અને તનિષ થાય છે ટ્યુશનમાં જવાને રેડી। તો સૂટી છે આપણી, અને તનિષ રેડી થાય છે ટ્યુશનમાં જવાને। તો વિકી આવશે ને એટલે એને હવે ટ્યુશનમાં મૂકી આવશે, અને આજે છે વોટ દેવાનું। તો વિકી આવે ને એટલે આપણે પહેલાં મતદાન કરી આવીએ, તો એ આવે એટલે વાત જોઈએ જ આપણે, આવે એટલી વાર। જો તનિષ રેડી થઈને સૂઈ ગઈ કે મમ્મી 5 મિનિટ સૂઈ જાઉં એમ કહીને પાછો સૂઈ ગયો। છોકરાઓને તો સુવા દે એટલે એટલી વાર સૂતા રહે, પણ તનિષ એવો છે કે એને સુવાનું કહે ને ત્યારે સૂઈ નહીં, અને વેકેશન હોય તો પણ એ સવારે ઉઠી જ જાય, 9 વાગે ઉઠાડો, 8 વાગે ઉઠાડો કે 7 વાગે ઉઠાડો, એને એમ કહે ને કે તનિષ હાલમાં જવાનું છે, કે તનિષ ગમે કામ હોય કે કંઈ ગમે કંઈ પણ હોય ને તો એને આકલ મારીએ ને એટલે ઉઠી જ જાય।
એટલે તનિષને ઉઠવાની તો માથાકૂટ નથી મારે, નહીં તનિષ? એટલે મને વધારે પૂરતું સવારનું કામ ગમે કે તનિષ છે ને સવારે ઉઠી જાય ને એટલે મારું બધું કામ કમ્પ્લીટ થઈ જાય. કારણ કે સવારે સ્કૂલે વહી જાય તનિષ, પછી બીજું કંઈ કામ હોય તો રૂમમાં બધું સાફ થઈ જાય એમ. અને જીયાનસી પણ એવી જ છે, એને ઉઠાડો એટલે ઉઠી જાય. જો આજે જીયાનસી આવી છે એની પૂજા ફીના ઘરે, તો જીયાનસી ને આરુષ રમે જો. એમ ના કહો, એમ ના કરો દીકા. તો બની ગયું છે આપણું કેરીનું જ્યુસ. આમાં ગ્રીન કલર હોય ને તો ગ્રીન કલર નાખી દેવાય એટલે ગ્રીન થઈ જાય, અને બરફ મીન આપી દઈએ. તો અત્યારે વાગી ગયા છે 7 અને અમે આવી ગયા છે પૂજા કરીને નીચે. અને નીચે હવે આજે શું બનાવું ને વિચાર આવે છે કે આજે શું બનાવું, કારણ કે હું ને નેન્સી રહી છે તો આપણે શું બનાવીએ. તો વિચારીએ છીએ કે આજે પરોઠા બનાવી નાખીએ. અને જો અમે વોટ દઈને આવી ગયા છે, તો વોટ તો હું સવારે જ આપી આવી હતી પણ તમને બતાવતા ભૂલી ગઈ. તનિષને થઈ ગયું મેગી ખાવાનું મન, તો જે તનિષ સાટું મેગી અહીં બને છે. તને હું ના ભાવે એ કે મને બધુંય તને ભાવે છે, તને કઈ ના ભાવે એવું છે જ નહીં કે મને મમ્મી આ ના ભાવે, તને બધુંય ભાવે. હમણાં એમ કીધું કે મારા ભાતના કોડકુડિયા બનાવે. તો અત્યારે થઈ ગયા છે અમે ફ્રી, અને અત્યારે જાય છે અમે ચક્કર મારવા. તો હાલો જીયાન છે ને તનિષને ચક્કર મારવા લઈ જાય. તો અત્યારે ચક્કર મારીને આવી ગયા છે, અને જીયાનસીને પણ સુડાવી દીધી છે, અને હું પણ સૂઈ જાઉં છું કારણ કે આજે થાકી ગઈ છું. જીયાનસી હમણાં બીમાર નથી એટલે બહુ હેરાન કરે છે, તો જીયાનસી સૂઈ ગઈ છે. તો હાલો હવે હું પણ સૂઈ જાઉં. તો ગુડ નાઇટ, બાય, અને બધાને જય શ્રી કૃષ્ણ.